જેમાંથી 61 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ તોફાની વરસાદ પડ્યો છે. રાજ્યના 44 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ મુશળધાર વરસાદ નોંધાયો છે, જ્યારે 26 તાલુકાઓમાં 5 ઇંચથી વધુ ભયાનક વરસાદ ખાબકી ગયો. સવારના માત્ર 2 કલાકમાં જ મેઘરાજાએ અત્યંત ભયંકર ધડબડાટી બોલાવી છે. વલસાડના ઉમરગામમાં સવારે માત્ર 2 કલાકમાં જ 7.20 ઇંચ વરસાદ પડ્યો છે. સુરતના ઉમરપાડામાં પણ 5.12 ઇંચ જેટલો મુશળધાર વરસાદ ખાબકી ગયો, જેના લીધે ત્યાંના તમામ રોડ અને રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા. નવસારીના ખેરગામમાં પણ સવારે 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. સાથે જ ભરૂચમાં પણ 2.28 ઇંચ જેટલો સારો વરસાદ નોંધાયો. માત્ર 2 જ કલાકમાં ગુજરાતના 108 તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો. મિત્રો, અત્યાર સુધી પડેલા ટોટલ વરસાદની વાત કરીએ તો ઉમરગામમાં કુલ 35.67 ઇંચ જેટલો અત્યંત ધોધમાર વરસાદ નોંધાયો છે, જ્યારે કપરાડામાં 28.78 ઇંચ અને નાના પોંઢામાં 25.31 ઇંચ વરસાદ ખાબક્યો છે. ધરમપુરમાં પણ 19.65 ઇંચ જેટલો અતિભારે તોફાની વરસાદ નોંધાઈ ગયો છે. તો બીજી તરફ નવસારી જિલ્લામાં અત્યંત ભયાવહ પૂરની સ્થિતિ છે. નવસારી જિલ્લામાં સતત બીજા દિવસે પણ ભયંકર જળબંબાકાર જોવા મળ્યો. નવસારી અને બિલીમોરા શહેરના 1 લાખથી વધુ લોકો સીધા પ્રભાવિત. ઉપરવાસમાં સુરત, તાપી અને ડાંગમાં અત્યંત ધોધમાર વરસાદ પડી રહ્યો, જેના કારણે નવસારીની મુખ્ય 3 નદીઓમાં અત્યંત ભયાનક ઘોડાપૂર આવ્યા. પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓએ અત્યંત રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. પૂરના ગંભીર ખતરાને પગલે જિલ્લા પ્રશાસન તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું. અત્યાર સુધીમાં 500 થી વધુ લોકોનું તાત્કાલિક સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું. પૂરની ગંભીર સ્થિતિને જોતા પ્રશાસનની ટીમો સતત ખડેપગે હાજર છે. એનડીઆરએફ દ્વારા જળબંબાકાર વચ્ચે અત્યંત મોટું રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયું. રાહત અને બચાવ કામગીરીમાં ટીમો સતત રાત દિવસ જોડાઈ ગઈ છે. નદીઓમાં ભયાનક જળસ્તરની વાત કરીએ તો આંકડા ખૂબ ડરામણા છે. કાવેરી નદી 19 ફૂટની ભયજનક સપાટી વટાવી 27 ફૂટે પહોંચી. ચીખલીમાં આવેલો રિવરફ્રન્ટ પૂરના પાણીમાં અત્યારે સંપૂર્ણપણે તરબોળ છે. ત્યાં 20 ફૂટ ઊંચી ભગવાન શિવજીની પ્રતિમા સુધી પાણી પહોંચ્યા. લોકોની સુરક્ષા માટે ત્યાં અત્યંત કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો. કાવેરી નદી કાંઠાના 30 જેટલા ગામોને તાત્કાલિક એલર્ટ કરી દેવાયા છે. બીજી તરફ અંબિકા નદી પણ 29 ફૂટની ભયજનક સપાટીએ પહોંચી અને પૂર્ણા નદી પણ અત્યારે 22 ફૂટે ભયજનક રીતે વહી રહી છે. પૂર્ણા નદીનું જળસ્તર વધતા નવસારીના અનેક વિસ્તારોમાં પાણી ઘૂસ્યા. વિજલપોર સ્થિત ચંદન તળાવ વિસ્તાર સંપૂર્ણપણે જળબંબાકાર બની ગયો છે. ઉપરાંત નવસારી જિલ્લામાં પડેલા વરસાદની આંકડાકીય માહિતી પણ ચોંકાવનારી છે. સમગ્ર નવસારી જિલ્લામાં સરેરાશ 10.17 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો. વાંસદા તાલુકામાં સૌથી વધુ 17.13 ઇંચ ભયાનક વરસાદ ખાબકી ગયો. ખેરગામ તાલુકામાં પણ 14.09 ઇંચ જેટલી અત્યંત તોફાની મેઘમહેર થઈ. ચીખલી તાલુકાની વાત કરીએ તો ત્યાં 7.91 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે ગણદેવી તાલુકામાં 7.72 ઇંચ જેટલો મુશળધાર વરસાદ ખાબક્યો છે. જલાલપોરમાં 7.24 ઇંચ અને નવસારી તાલુકામાં 6.93 ઇંચ વરસાદ પડ્યો. આમ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અત્યારે આફતનો કાળો વરસાદ વરસ્યો છે. તો મિત્રો, બીજી તરફ અમદાવાદ શહેરમાં પણ આગામી 3 દિવસ માટે ખતરનાક રેડ એલર્ટ છે. શહેર માટે આગામી 3 દિવસ ખરેખર અત્યંત મહત્વના સાબિત થશે. હવામાન વિભાગે શહેર અને આસપાસના વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરી. સતત વરસાદને કારણે શહેરમાં ભયંકર જળબંબાકાર થવાની પૂરી શક્યતા. સાથે જ ટ્રાફિક જામ અને દૈનિક જનજીવન પર વ્યાપક અસર પડશે. આજે સાબરમતી નદીમાં પૂર જેવી ભયંકર સ્થિતિ સર્જાવાની મોટી આશંકા. નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ સાવચેતીની સૂચના. સ્થાનિક વહીવટી તંત્ર સાબરમતીની સ્થિતિ પર સતત ચાંપતી નજર રાખી રહ્યું. જરૂર પડે તો લોકોનું તાત્કાલિક સ્થળાંતર પણ કરવામાં આવી શકે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સાબરમતી નદીમાં સતત પાણી છોડાયું. ઉપરવાસમાંથી પાણી છોડાતા નદીનું જળસ્તર ભયજનક રીતે સતત વધશે. વાસણા બેરેજ ખાતે પણ પાણીની આવક અત્યંત ભયજનક રીતે વધી. પરિસ્થિતિને પહોંચી વળવા વાસણા બેરેજના 3 દરવાજા પૂરેપૂરા ખોલી દેવાયા. હાલમાં સાબરમતી નદીનું જળસ્તર 134 ફૂટ પર પહોંચી ગયું છે. તો મિત્રો, બીજી તરફ ગુજરાતમાં વરસાદની ગંભીરતાને જોતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તાત્કાલિક મોટી બેઠક બોલાવી છે. સુરત, વલસાડ અને નવસારીમાં ભયંકર વરસાદથી ઊભી થયેલી કપરી પરિસ્થિતિને પહોંચી વળવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. બેઠકમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી અંગે વિગતવાર ચર્ચા થઈ. વહીવટી તંત્રની તૈયારીઓ તેમજ જરૂરી પગલાં લેવા અંગે કડક આદેશ અપાયા. પરિસ્થિતિની ગંભીરતા જોઈને મુખ્યમંત્રીએ અનેક નેતાઓને પણ તાત્કાલિક રવાના કરી દીધા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને આદિજાતિ મંત્રી નરેશ પટેલને મોકલાયા છે. આ તમામ મોટા અધિકારી અને નેતાઓને સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાં તાત્કાલિક રવાના થવા સૂચના આપી દીધી છે. તેઓ સ્થળ પર પહોંચી વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન અને સહયોગ આપશે. સાથે જ રાહત અને બચાવ કામગીરીની સતત ઝીણવટભરી સમીક્ષા કરશે. રેડ એલર્ટવાળા જિલ્લાઓમાં સંબંધિત પ્રભારી સચિવોને પણ પહોંચવા નિર્દેશ. સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન
વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રખાશે. સરકારે સંબંધિત વિભાગોને સંપૂર્ણ સજ્જ રહેવા અત્યંત કડક સૂચના આપી. અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરિયાત મુજબ તાત્કાલિક રાહત પહોંચાડવાની પણ સૂચના. નાગરિકોને પણ તંત્રની સૂચનાઓનું પાલન કરવા ખાસ અપીલ કરવામાં આવી. તેમજ બિનજરૂરી બહાર ન નીકળવાની લોકોને વારંવાર અપીલ કરવામાં આવી. ઉપરાંત ભારે વરસાદથી રેલવે વ્યવહારને થયેલી બહુ મોટી અસર. દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ અત્યારે બહુ મોટી આફત બન્યો. સતત ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં ભયંકર જળભરાવની સ્થિતિ સર્જાઈ, જેના કારણે પશ્ચિમ રેલવેના ટ્રેન વ્યવહાર પર અત્યંત વ્યાપક અસર. મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે દોડતી ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ રદ. મુંબઈ સેન્ટ્રલથી ગાંધીનગર કેપિટલ જતી વંદે ભારત એક્સપ્રેસ પણ રદ. મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ આવતી શતાબ્દી એક્સપ્રેસ પણ તાત્કાલિક રદ કરાઈ. અન્ય અનેક લોકલ અને મોટી ટ્રેનો પણ હાલ રદ કરવામાં આવી. મુંબઈ સેન્ટ્રલ, ઘોલવડ અને ઉમરગામ વચ્ચે રેલવે ટ્રેક પર પાણી ભરાયા. ટ્રેક પર પાણી ભરાઈ જતા ટ્રેનોની અવરજવર સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ. મુસાફરોને પ્રવાસ પહેલા ટ્રેનની સ્થિતિ તપાસીને જ નીકળવા અપીલ કરાઈ. તો મિત્રો, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. મહેસાણા જિલ્લાના પ્રખ્યાત અને પવિત્ર યાત્રાધામ બહુચરાજીમાં આબ ફાટ્યું. માત્ર 6 કલાકમાં જ 5 ઇંચ મુશળધાર વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકાર. આકાશમાંથી હેત વરસાવાને બદલે મોટી આફત વરસી હોય તેવી સ્થિતિ. લાંબા વિરામ બાદ ખેડા જિલ્લાના માતર અને ગળતેશ્વર પંથકમાં વીજળીના ભયાનક કડાકા સાથે અત્યંત ધોધમાર વરસાદ વરસ્યો છે. સેવાલિયા અને લિંબાસીમાં રસ્તા પર પાણી વહેતા પાકને મોટું જીવનદાન. ગળતેશ્વર તાલુકામાં આજે સવારથી જ અત્યંત સારો વરસાદી માહોલ જામ્યો. તાલુકાના મુખ્ય મથક સેવાલિયામાં અત્યંત ભારે વરસાદી ઝાપટા પડ્યા છે.